કેમ તને નથી સંભળાતું? કોણ? અશ્વપાલ. કોણ? કલાવતી તું અહીંયા? હા. મહારાજા ક્યાં છે? મહારાજા સિંહના શિકારે ગયા છે. શું વાત કરેશ કલાવતી? મહારાજ એ સિંહના શિકારે ગયા તો હું પણ એમની પાછળ શિકારે જઈશ. અશ્વપાલ. શું છે? અશ્વપાલ, મારે એક પ્રશ્ન પૂછવો છે. તારે મને પ્રશ્ન પૂછવો? તમને જ પૂછવો છે. મને પૂછવો? હા. પૂછ. શું છે તારો પ્રશ્ન? પૂછ. એમ નહીં. કઈ કેમ હોય? બેહો. નિને બેહવું પડે? બેહવું પડે. તારે ઉભો ઉભો પૂછતો તને હું વાતો? બેહો. બેહવું પડે. ક્યાં બેહવું? ખુરશીમાં. ક્યાં કઈ ખુરશીમાં બેહવું? તમે જે ઠીક લાગે. તું કઈ ખુરશીમાં બેઠી હતી? આ તો હું અહીંયા બેહું. આમ રે છટી. પ્રશ્ન પૂછવો છે. તમને પૂછવો છે. મને પૂછવો છે ને? આમ ઊભી રે પછી પૂછજે. ઊભી રે મિયા. હું સાફ કરું. ના હું કર લઈ. હે ઊભા. એમ નહીં. આમ ઊભી રે. હું બેહો આમ સાહેબ. મેં તને બેહવાનું કીધું હો. હું બેહો સાહેબ. તારે આયા ઊભું રહેવાનું. પ્રશ્ન પૂછવા હે ને ઊભી રે. મારે એકને જ બેહવાનું. હું બેહો સાહેબ. અહીં ઊભી રે તો તને વાંધો કાંઈ? બેહો. ઊભી રે. આ બસ ને બે તું નહીં સમજ, આમથી નહીં સમજ. હવે કાંઈ? નો સમજેવો નો સમજ. તું સમજ જ કોઈ વાતમાં નો સમજ. પ્રશ્ન પૂછવો છે. આ છેટી બે તો તને કાંઈ વાંધો પડે? ભાઈ બેહો કે વાંધો તમને? આ કોઈ જાત પ્રશ્ન હવે. નિરાશ જેવો હોય. આટલો બધા સારો નો થતો. આ કોઈ છળે. અશ્વપાલ. હા ભમર ભમર. ગુલાબ ને તજીને હા કમળ પર શા માટે બેહી? એ મરવા માટે. કે મરવા માટે નહીં, તઈ પ્રેમ માટે. તારા માટે પ્રેમ હશે, મારા માટે મરવા બરોબર જ છે. અશ્વપાલ. હવે તે પ્રશ્ન પૂછી લીધો. ના. હવે હું જઈ શકું? ના. બીજો પ્રશ્ન. હજી બીજો પ્રશ્ન? હા. આ પૂછ. ચાતક નામનું પક્ષી નિરાયતે પૂછ. ચાતક નામનું પક્ષી હોય છે? હોય છે. હા હોય છે. ચાતક નામનું પક્ષી પક્ષી વરસાદથી શા માટે રાહ જોવે? એ મરવા માટે. એ મરવા માટે નહીં, તઈ પ્રેમ માટે. એ તારા માટે પ્રેમ હશે, મારા માટે મરવા બરોબર જ છે. અશ્વપાલ. શું છે? અશ્વપાલ. હા માણસને રાહે ઉડવા પડતા તે હોય. અશ્વપાલ કાંઈક આગળ તો હોય. તમે બોલવા દે તો બોલો. આ બોલ. અશ્વપાલ. આ પણ શું છે? અશ્વપાલ. હા મારી સામે જુઓ. તારા હામું આવ્યો તો એનો તારા હામું જ જોઉં છું. એમ નહીં, કઈ કેમ? મારી આંખોમાં જુઓ શું દેખાય છે તમને? હવે મારે તારી આંખોમાં જોવું પડશે. તારી આંખોમાં શું દેખાય છે? આંખું તો ખોલ પેલા હરખી પછી દેખાય ને. તારી આંખોમાં કાંઈ નથી. નકરી કાળી મહેશ ભૈરી છે. આમાં કાંઈ છે નહીં બીજું. શું કાંઈ નથી. કા આ એમ નહીં. તો તું સમજાય હવે. ચોખવટથી સમજાવી જ દઉં છું. અશ્વપાલ, હા હું તમારી પાસે તું મારી પાસે પ્રેમની ભિક્ષા માંગુ. ઈ કદાપી ન બને. કેમ નો બને? કારણ કે તું એક રાજની નર્તિકા છો. શું? અને જો તારે મારી સાથે લગ્ન કરવા હોય, કરવા? હા ભાઈ હજી કરવા હોય તો મેં કીધું કરવા છે કીધું પીને એમ નહીં, કરવા. હજી કરવા હોય તો કહું છું. વચ્ચે તો આવે. હા તો આવે વચ્ચે. જો તારે મારી સાથે લગ્ન કરવા હોય હા, તો હું જેમ કહું એમ તારે કરવું પડશે. બોલ કરીશ? તમે કયો એમ કરવાનું. હું જેમ કહું એમ કરવું પડશે. બોલ મંજૂર છે? ચાલી લઉં. વિચાર વિચાર. ચાલ પડે કા. અશ્વપાલ. કઈ હોય પછી હવે
અસપાલ શું છે? મંજૂર મંજૂર છે તો સાંભળ. આજથી આજથી અને અત્યારથી રાજની અંદર રાજની અંદર નાચવાનું બંધ. રાજની અંદર નાચવાનું બંધ કરું તો મારા દેહાદેની સજા દે. તું વાત કરીશ કલા. હા તું નાચવાનું બંધ કર હા એટલે મહારાજ તને દેહાંતની સજા દે. દે એટલે તું નાચીશ નાચી પડે તો તારા લગ્નની સજા આવે. અસપાલ લગ્ન કરવા છે હું કહું એમ કરવાનું. નાચવાનું બંધ, નાચવાનું બંધ ગાવાનું બંધ. ગાવાનું બંધ ખાવાનું કઈ નહીં કેમ ચાલુ. મેં તને ખાવાની ના પાડી. હા નાચવાનું બંધ, બંધ ગાવાનું બંધ. બંધ પછી તારા લગ્ન થશે થશે અને થશે. અશ્વપાલ હા, મારા લગ્ન થાશે ક્યારે? આવતીકાલે. આવતીકાલ આવી કીધી ઈ ઓલી કાલે. બાકી તારા લગ્ન થશે થશે અને થશે. અરે જવાજો 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 અરે બનાવટની વાતો જવાજો 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 બનાવટની વાતો જવાજો એ થવાજો થવાજો પ્રેમની વાતો થવાજો. જવાજો 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 બનાવટની વાતો જવાજો 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 બનાવટની વાતો જવાજો હમણાં મેં તને શું કીધું? હમણાં મેં તને શું કીધું? તો કેમ ગાવાનું ચાલુ કર્યું? મેં તને શું કીધું? નાચવાનું બંધ. કેમ નાચવાનું ચાલુ કર્યું? નહીં નાચવાનું. આજે તારી એને લગ્ન નથી ના કરવા. ના ના બંધ બંધ લગ્ન કરવા છે ને? કરવા નાચવાનું બંધ, બંધ ગાવાનું બંધ. બંધ અને જો વધારામાં હા મહારાણી પિંગલા તને કાંઈ પૂછે પૂછે તો હું તારી પાછળ જ ઊભો હોઈશ. હા હો અશાંતિ. એ મેં પાછી ગઈ પાછી. તમે ના આમ જવાનું કીધું મેં તને. તો કેમ જવાનું એમને તારે આમ જવાનું, કેમ જવાનું આમ નહીં જવાનું. હું કહું ઈ રીતે જવાનું તારે. તમે કેવી રીતે હું જવાનું કહું ઈ રીતે કઈ તારે જવાનું. પણ કઈ રીતે? કઈ રીતે કથકલીય નૃત્ય કરતું કરતું જવાનું. કથકલી નૃત્ય કથકલીય નૃત્ય કરતું કરતું જવાનું. આવડે? હા, ચાલુ. મહારાણી પિંગલાનું જય હો હા મહારાણી ક્ષમા કરજો મહારાણી મારા થનાર પતિએ મને ગાવાની અને નાચવાની ના પાડી છે હા અરે કોણ છે તારો થનારપતિ? એ હું છું એનો થનારપતિ. આયો ઊભી રહેજે. કોણ? અશ્વપાલ? હા હા ચોપાલ. તે આવીને મારું જીવન બરબાદ કર્યું છે. અરે મહારાણી પિંગલા, મારે આવીને કોઈનું જીવન શા માટે બરબાદ કરવું જોઈએ? કારણ કે એ મારી થનાર પત્ની છે અને મારી થનાર પત્ની પર પુરુષ પાસે નાચે એ મારી પુરુષ હૃદયની ઈર્ષા છે. તો મારો તને હુકમ છે અશ્વપાલ કે પ્રભાત પહેલા શહેર છોડી અને ચાલ્યો
અશ્વશાળાએ આવી અને તમારે જાતે જ અમરફળ આપી જવું જોશે. અને એમાં મારી શરત છે કે કદાચ જો તમે મારો સમય બરબાદ કરશો તો તમે મારા ગુનેગાર થશો અને ગુનેગારને શિક્ષા સહન કરવી પડશે. શિક્ષામાં કોયડાના પ્રહાર. એ શરત મને મંજૂર છે. કાલે મધ્યરાત્રિએ જૂની અશ્વશાળાએ આવી મારા હાથે જ આ અમરફળ આપી. તો મહારાણી પીગળો સૂર્યનારાયણ ઉદય થાય એટલે અમે તમારું શહેર છોડી અને ચાલ્યા લઈશું. એ બધા અંજેર પૂછડો કરી અને આપણે અમરફળ આપવાની છે. કલાવતીએ પોતાનું નૃત્ય બંધ કર્યું. ત્યારથી મને ક્યાં ચેન પડતું નથી. અરે કલા નથી તો મારા જીવનમાં કંઈ નથી. કલાવતી, તે તારું નૃત્ય શા માટે બંધ કર્યું છે? મને ક્યાં ચેન પડતું નથી. આ શું? આખા ઉડાનની અંદર ઠેર ઠેર આનંદ હોય. મારા મહારાજ આની કારણે કિલોમાં હોય છે. કોઈ દિવસ નહીં. અને આજ ઉદાસમાં મોટા ભાઈ, મોટા ભાઈ, કોઈ દિવસ નહીં. અને આટલા બધા ઉદાસ શા માટે છો? બંધુ વિક્રમ, કહો. કલાવતીના નૃત્ય વગર મને ક્યાંય ચેન પડતું નથી વિક્રમ. મોટા ભાઈ, જો તમારો હુકમ હોય તો એવી હજારો કલા તમારા ચરણોમાં હાજર કરું. નહીં બંધુ વિક્રમ, મારે બીજી કોઈ કલા નથી, પણ મારે તો મારી એ જ કલા જોઈએ વિક્રમ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે 16,108 ગોપીઓ હતી. તેમ છતાં પ્રભુ કુબજાજીને વધુ ચાહતા. મારે પણ બીજી કલા ન જોઈએ વિક્રમ. મારે તો મારી એ જ કલા જોઈએ. પણ આ શું વિક્રમ, આજે રાણીવાસ તરફથી કોઈ બે કાળી આકૃતિઓ આપણે ભાવતી જણાય છે. ચાલ આપણે બને બાર છુપાઈ જાય અને જોઈ કે આકૃતિઓ આવીને શું કરે છે. મધ્યરાત્રિ થવા આવી છે. અશ્વપાલને આપેલું વચન આપણે પૂરું કરવા. અમરફળ આવી આપી દે. તરત જ પાછા વિક્રમ, આજે રાણીવાસ તરફથી આવતી બે કાળી આકૃતિ આપણી જૂની અશ્વશાળા તરફ જાય છે. તો લે આ તલવાર. મારી તને આજ્ઞા છે કે બંને આકૃતિની પાછળ જઈ જાસૂસીના ભેદને બરાબર સમજી એ બંને આકૃતિઓ કોણ છે એની મને સત્વર જાણ કરજા. આ બધું મારા રાજમાં શું ચાલી રહ્યું છે એ મને કઈ સમજાતું નથી. ज्योति ठाकी बाटी ज्योति कोई
બાકી વાત પીવું નહીં. મેં તને ના નથી પાડી ગાવાની. નહીં ગાવ. કેમ ગા? ગાવાનું બાદ, નાચવાનું બાદ. બરોબર? આ બાજુ ઊભી રહે. આમ જો, હમણાં મહારાણી પિંગલા હા અહીંયા આપણી અશ્વશાળાએ આવી પહોંચશે. હા તને દેખી ન જાય નો જાય એટલા માટે એટલા માટે તું આ દમાઈની માલિકો છુપાઈ જા. આસપાલ શું છે? આ ગમાઈ કેવડી ને હું કેવડી એટલે તારું કહેવાનું શું થાય? આ ગમાઈ માં નો હમાવ તું વાત કરે છે કલાવત? હા આ ગમાઈમાં તું નહીં હમા તો તારા લગ્ન નહીં થયા. આસપાલ આ છુપાઈ જા. લગ્ન કરવા છે ને? આ છુપા. ધમકી દાટી દે ધમકી દે લગ્ન કરવા છે ને? કર છુપાઈ જા. અને આમ જો, હું કહું ત્યારે જ બહાર નીકળવાનું તમે કયો ત્યારે અને હું કહું ત્યારે જ બોલવાનું. આ છુપા. હાલે પાછી. હમણાં અમારે પડાતી જો હો વચન પ્રમાણે હું આવી ગઈ છું કોણ? મહારાણી પિંગલા જરૂર વચન પ્રમાણે આવી ગયા. ક્યાં છે અમર ફાટ? આરે લાવો અમર ફાટ. હવે હું જવાની રજા માં અરે સબૂર, હજી એમ નો જવાય. કારણ કે આપણી શરત મુજબ તમે ઘણો સમય મારો બરબાદ કર્યો છે અને તમે મારા ગુનેગાર છો અને ગુનેગારને શિક્ષા સહન કરવી પડે. અરે દાસી, આયા ઊભી રહે. અરે કલાવતી, એ કલાવતી, હા મને એમ લાગે છે લાગે કે તને જન્મતા જ હા પગની અંદર પોલિયો હોય છે અને તું લંગડી હાલે અને તું લંગડી છો અને લંગડી હોય ને હા આરા લગન ન હોય. તો આ બધું બરોબર હાલે. તે આ બધું શું હતું લંગડી નથી ભાઈ? ઈ તો પગ અકળાઈ ગયો ને મારો ગમાઈ તારો પગ અકળાઈ ગયો તો પછી જલમતા જ કાંઈ ખોટ નથી ને? કોઈ નથી મને એમ ફૂટેડી ફરી દે, મને ખબર પડે. ગુજરી ફરી કાંઈ ખોટ ખપાટ નથી ને, જવું પડે. હાલ. એક ઠેકડો મારી દે. મારી દે. બસ આમ જ ઠેકડા મરાતા હશે. બસ લે હવે આમ ઊભી રહે. આમ જો, હા હું તને જે પૂછું એનો સરખો જવાબ આપજે. સરખો જવાબ બરોબર? અસપાલ હા. મારો લગન થશે ક્યારે આવતીકાલે તારા લગ્ન થશે. આવતીકાલ આવી કીધી એ આવતી હોય તો એ આવે. તમારે ભાઈ ઉપડી મારે લગન કરવા
અરે ઉભી રાખ. અરે આમ જો આ શું છે હરકું જાય આ કે હું હે સફરજન છે. સફરજન છે સફરજન. હરકું જા ખખડે હો સંતરુ. અરે ઉભી રહે તો ના ના અરે તો એ સંતરુ છે વરસાદી દીએ એ સંતરુ છે ના ના હરકું જો હું હે હરકું જો ના. બટેકું. તારું તો હું બટેટું આવું હોય હે લાય હજી તું ઈ ગતિ નથી કોઈ ગીજી તારે વાર છે લાય મારી પાસે ઈ ગીજે આય આ જો બટેટું નથી બટેકું નથી. સંતરું નથી નથી. આ શું છે તને ખબર છે મોસંબી. શું છે ના. અરે કલાવતી આ મોસંબી નથી હા. આનું નામ છે અમરફળ અમર ફળ. અમરફળ આવું હોય. આવું હોય નહીં આ છે છે. આવું હોય નહીં છે જ આ. પહેલી વાર જોયું. આ જોયું ને પેલી વાર આ છેલ્લી વખત જોઈ લે આનું નામ છે અમરફળ અમર ફળ. અને આમાં ગુણ શું હોય તને ખબર છે કેવા ગુણ? જો એક માણસ ખાય ખાય તો અમર બની જાય આપણે બે ખાઈ જાય અમર બની જાય. બની જાવ. અમુક એક છકી પેલા વાત તો હા ભાઈ પૂરી હજુ પૂરી નથી. નથી થાય તને બે ખાઈ લે ખાવાની બહુ બળતરા તારે પીરે લ્યા એ ખાઈ જાય. આ એક માણસ ખાય તો અમર બને હા. અને બે માણસ ખાય તો આ ફળ ઈ નિષ્ફળ જાય બે માણસ ખાય તો નિષ્ફળ જાય. હા એક માણસ ખાય તો અમર બની જાય. કોને ખાવું હા. કોને નો ખાવું ઈ તું જ કે તમારે નથી ખાવું. મારે નથી ખાવું મારે નથી ખાવું. તમતા તું ખાઈ જા. તમતા આપણે ખાઈ જા. ભૂખ લાગી છે. હજી કે ખવડાવવા જવું જ જા જો આ દેખો છે. એ આ આપણા માટે નથી હવે લાય આપણા માટે નથી. ના સમજો કાલે તારે મહારાજા ભર્તુહરિની કચેરીમાં જવાનું જવાન. અને એને જઈને કહેવાનું હા. કે સૂર્યનારાયણ ઉદય થાય એટલે અમો તમારું શહેર છોડી અને જવાના છે હા. અને બદલામાં બદલામાં આ નજરાણું ભેટ ધરવાને માટે આવી છો ભેટ ધરવા. જો વધારામાં તને કાઈ પૂછે પૂછે તો હું તારી પાછળ જ ઉભો હોઈશ પાછળ. અને